Namaste Shusha. Welcome students to online session of marketing management. આજે આપણે જોશું factors affecting pricing decision. Page number 48 થી આન્સર સ્ટાર્ટ થાય છે till page number 52. તમારી ટેક્સ્ટ બુકમાં C જમના દાસ એન્ડ કંપની. હું તમને એક્સપ્લેન કરી દઉં છું. Just go through it, okay? Factors affecting pricing decision. તો એમાં બે ટાઈપના ફેક્ટર્સ અફેક્ટ કરે છે, that is internal factor as well as external factors. Internal factorsમાં આપણે લિસ્ટ જોઈએ, that is objective of the firms, cost of production and other expenses, product characteristics, પછી product life cycle, distribution channel અને promotional expenses. આ બધા તમારા internal factors છે જે આપણે one by one સ્ટડી કરશું. Right? The very first internal factor માં આવે છે objectives of the firm. પ્રાઇસ તમે જ્યારે ફિક્સ કરો છો ત્યારે એ પ્રમાણે ફિક્સ કરવી કે તમારા ઓબ્જેક્ટિવને એ ફૂલફિલ કરી શકે. તમારો ફોર્મનું જે ઓબ્જેક્ટિવ હોય એ ફૂલફિલ થઈ શકે એવી રીતના તમારી પ્રાઇસ સેટ કરવાની રહેશે. અગર કોઈ ફર્મ, સે ફોર એક્ઝામ્પલ કોઈ ફર્મ છે, એનું મેઇન મોટો હોય પ્રોફિટ મેક્સિમાઇઝેશન, તો આપણે પ્રોડક્ટની પ્રાઇસ હાઈ ચાર્જ કરશું. રાઈટ? ઓન ધ અધર હેન્ડ, ઇફ ધ ઓબ્જેક્ટિવ ઇઝ પબ્લિક વેલફેર અને સોશિયલ વેલબિંગ, તો પ્રોડક્ટની પ્રાઇસ તમે શું કરશો? ઓછી ચાર્જ કરશો, લો રેન્જમાં ચાર્જ કરશો અને તમે વેલફેર મોટિવને ફૂલફિલ કરવાની ટ્રાય કરશો. પ્રાઇસ ઓબ્જેક્ટિવ્સ છે એ તમારે કન્સિડર કરવાના રહેશે. પ્રાઇઝિંગ ઓબ્જેક્ટિવ એઝ વેલ એઝ કોર્પોરેટ ઓબ્જેક્ટિવ્સ તમારે કન્સિડર કરવાના રહેશે જ્યારે તમે પ્રાઇસ ફિક્સ કરો છો ત્યારે. ધ કોમન ઓબ્જેક્ટિવ્સ ઓફ કંપની આર, જેમ કે ટુ ગેઇન મેક્સિમમ સેટિસ્ફેક્શન, પ્રોફિટ મેક્સિમાઇઝેશન, હમણાં આપણે વાત કરી, રાઈટ? કાં તો કોમ્પિટિશનને ફેસ કરવાનું, લાર્જ માર્કેટ સેગમેન્ટને કવર કરવું, રાઈટ? માર્કેટમાં સ્ટેબિલિટી ક્રિએટ કરવી, સારું રિટર્ન રિસીવ કરવું. તો આ અલગ અલગ ઓબ્જેક્ટિવ છે. એ જે પણ કંપનીનો આપણો ઓબ્જેક્ટિવ હોય એને ધ્યાનમાં રાખીને આપણે પ્રાઇઝિંગ સ્ટ્રેટેજીસ ફોર્મ્યુલેટ કરશું. સેકન્ડ આવે છે that is cost of production and other expenses. કોસ્ટ અને પ્રાઇસ બેની વચ્ચે ડાયરેક્ટ રિલેશન્સ તમને જોવા મળે છે. અગર પ્રોડક્શન કોસ્ટ હાઈ હોય તો અલ્ટિમેટલી પ્રોડક્ટની પ્રાઇસ છે એ પણ હાઈ હશે. ઘણા બધા માર્કેટર્સ છે એ આ મેથડ ફોલો કરે છે. દે એડ કોસ્ટ એન્ડ એક્સપેન્સીસ ઇન્કર્ડ ઇન પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ, રાઈટ? જે પણ એક્સપેન્સ ઇન્કર થાય છે બધાને ટોટલ કરી નાખે છે અને પછી એનું પ્રોફિટ માર્જિન એડ કરીને તમને કહી શકો છો, રાઈટ? ધીસ ઇઝ વેરી કોમન. But the problem in this method is that it ignores market factors of demand. Factors of demand એટલે ડિમાન્ડ, માર્કેટ પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એની માર્કેટમાં કેટલી ડિમાન્ડ છે એ આ ફેક્ટર કન્સિડર નથી કરતું. એટલે માર્કેટર્સ ડિસાઇડ ધ પ્રાઇસ એટ વિચ હી વોન્ટ્સ ટુ સેલ. અહીંયા શું છે? એ પ્રાઇસ નક્કી કરે છે જે પ્રાઇસ એને વેચવી છે. જે પ્રાઇસ એને વેચવી છે, જેટલા કિંમત ઉપર વેચવી છે એ નક્કી કરે છે. અહીંયા આપણે બાયર્સ કેટલા પે કરીને રેડી છે લેવા માટે એ ફેક્ટર કન્સિડર નથી કરતા. ઓનલી વી આર કન્સિડરિંગ ઇઝ ધેટ ઓફ કોસ્ટ ઓફ પ્રોડક્શન એન્ડ અધર એક્સપેન્સીસ. ઓકે. થર્ડ ફેક્ટર છે that is product characteristics. પ્રોડક્ટ કેરેક્ટરિસ્ટિક્સ મીન્સ કે પ્રોડક્ટના સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક્સ હોય છે, જેમ કે ક્વોલિટી, પેકેજિંગ, સાઇઝ, કલર, શેપ, કોઈ પણ ટાઈપની સર્વિસીસ આપે છે તો આ બધાય
કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય પ્રોડક્ટના, જે આપણે કન્સિડર કરવાના છે. Then the firm may set any price for the product to compete in market. પછી એના બેઝિસ ઉપર એ પ્રાઇસ સિલેક્ટ કરે છે કે જે પ્રાઇઝે એ માર્કેટમાં સેલ કરી શકે. On the other hand, if the product forms has same features as competitors' product, it is not possible for the marketers to set different pricing. હવે કમ્પિટિટર્સને તમારા પ્રોડક્ટમાં બહુ સિમિલારિટીઝ હોય તો તમે બહુ ડ્રાસ્ટિક ડિફરન્સીસ ક્રિએટ ન કરી શકો પ્રાઇઝમાં, કારણ કે તમે બહુ વધારે પ્રાઇસ રાખશો તો એ શું કરશે, બીજા જણા પાસે વયા જશે. તો આપણે એ ફેક્ટર્સ પણ કન્સિડર કરવાના રહેશે કે ભાઈ કે કઈ કઈ ટાઈપની કેરેક્ટરિસ્ટિક્સ છે પ્રોડક્ટમાં અને કેટલા પ્રાઇઝે તમને મળે છે. તો આ બે સાથે જવું જોઈએ. નેક્સ્ટ છે પ્રોડક્ટ લાઈફ સાયકલ. એની પહેલાં એક પોઈન્ટ આવે છે જે હું લખતા ભૂલી ગઈ છું, ધેટ ઇઝ માર્કેટ કેરેક્ટરિસ્ટિક્સ. અહીંયા એક પોઈન્ટ આવે છે, ધેટ ઇઝ માર્કેટ કેરેક્ટરિસ્ટિક્સ. માર્કેટ કેરેક્ટરિસ્ટિક્સ છે એ ઘણા બધા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે, જેમ કે માર્કેટની સાઇઝ, માર્કેટ એરિયાઝ, માર્કેટ પોટેન્શિયલિટીઝ, રાઈટ. આ બધી વસ્તુને કન્સિડર કરવાની રહેશે. અર્બન એરિયામાં છે, રૂરલ એરિયામાં છે, ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ શું છે, કઈ જગ્યાએ તમે પહોંચાડી શકો છો, આ બધા ફેક્ટર્સ એમાં આવશે. દેટ ઇઝ માર્કેટ કેરેક્ટરિસ્ટિક્સ અહીંયા એડ કરી દેજો એક પોઈન્ટ, રાઈટ. પછી આવે છે પ્રોડક્ટ લાઈફ સાયકલ. પ્રોડક્ટ લાઈફ સાયકલની વાત કરીએ તો પ્રોડક્ટ લાઇન ઓફ ધી ફોર્મ એન્ડ ઇટ્સ સ્ટેજીસ ઇન ધ લાઈફ સાયકલ. કે ભાઈ કયા કયા સ્ટેજીસ થ્રુ એ લાઈફ પાસ આઉટ થાય છે એ પણ તમારે કન્સિડર કરવાનું રહે છે. જ્યારે ડિસિઝન લ્યો છો પ્રાઇસ રિલેટેડનું, તમારે જોવાનું રહેશે કે ભાઈ પ્રોડક્ટ છે ઇન્ટ્રોડક્શન સ્ટેજ ઉપર છે, મેચ્યોરિટી ઉપર છે, ડિક્લાઇન સ્ટેજ ઉપર છે, કયા સ્ટેજ ઉપર છે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ એટ ઇન્ટ્રોડક્શન સ્ટેજ કોઈ પણ સક્સેસફુલ પર્સન માર્કેટમાં પ્રોડક્ટ નવું જ છે તો સક્સેસફુલ કેવી રીતના કરશું, તો આપણે પ્રાઇસની સ્ટેબિલિટી પ્રોવાઈડ કરશું. નવું હોય માર્કેટમાં ત્યારે આપણે ઇનિશિયલ સ્ટેજીસમાં જનરલી શું કરીએ છીએ, પ્રોડક્ટની પ્રાઇસ ઓછી રાખીએ છીએ. શું કામે, કારણ કે બધા એ લોકો આવે અને તમારા પ્રોડક્ટ લે એ આપણો મેઇન મોટો હોય છે. તો તમારે એ જોવાનું રહેશે કે તમારા પ્રોડક્ટ કયા લાઈફ સાયકલના સ્ટેજ ઉપર છે. એના બેઝિસ ઉપર તમે શું કરશો, પ્રોડક્ટની પ્રાઇઝીસ ચાર્જ કરી શકો છો, રાઈટ. અગર કોઈ પણ વેલ એસ્ટાબ્લિશ રેપ્યુટેડ માર્કેટ હોય, રેપ્યુટેડ માર્કેટર્સ હોય, તો એ લોકો શું કરશે, ફિક્સ કરશે પ્રાઇઝીસ એટ અ હાયર લેવલ, રાઈટ, જેથી કંપનીના એડવાન્ટેજીસને રિસીવ કરી શકે. પછી સેચ્યુરેશન સ્ટેજ ઉપર હોય તો માર્કેટર હેવ ટુ રિડ્યુસ ધ પ્રાઇસ, રાઈટ. એટ ધેટ ટાઈમ પ્રાઇસ તમે શું કરો છો, રિડ્યુસ કરો છો ઇન ઓર્ડર ટુ મેન્ટેન ઇન્ટરેસ્ટ ઇન કસ્ટમર. કસ્ટમરને એમ ન થવું જોઈએ કે ભાઈ આપણે બીજું પ્રોડક્ટ ટ્રાય કરીએ, એટલે એ લોકોનો વયા છે એના માટે તમે પ્રાઇસને રિડ્યુસ કરવા માટે પણ રેડી થઈ જાઓ છો. ડિક્લાઇન સ્ટેજ હોય ઉપર હોય તો તમે શું કરશો, ટુ સર્વાઈવ ઇન માર્કેટ માર્કેટર્સ હેઝ ટુ ફિક્સ their product price at લો લેવલ. ડિક્લાઇન સ્ટેજ ઉપર એટલે હવે તો પ્રોડક્ટ બહાર જવાની તૈયારીમાં છે તો શું કરશે, એ ઓછામાં ઓછા ભાવે પ્રોડક્ટ વેચવા માટે રેડી થઈ જાય છે. એટલે ડિપેન્ડ કરે છે પ્રોડક્ટની લાઈફ સાયકલ ઉપર અને બીજા બધા ફેક્ટર્સ ઉપર કે તમે કેવી રીતના પ્રાઇસિંગ સિલેક્ટ કરો છો. નેક્સ્ટ છે પ્રમોશનલ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. Price of product is also influenced by distribution channel. Distribution channel ની સાથે પણ અફેક્ટ કરે છે, રાઈટ. If marketers frame direct distribution channels by establishing their own retail outlets, then they can eliminate the margin of middleman. In such a cases, marketers gives this advantage to the customers by fixing the prices at a low level. In another case, if marketers identify middlemen,
for distributing his product. Then, to maintain their interest and expenses, marketers has to fix the product price at somewhat higher level. હવે ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન મિડલ પર્સન હોય તો એને પણ આપણે શું કરવું પડે, પૈસા દેવા પડે, જેથી એને ઇન્ટરેસ્ટ મેન્ટેન થાય એ પર્ટિક્યુલર પ્રોડક્ટને સેલ કરવા માટે. અગર મિડલ પર્સન હશે તો તમારા પ્રોડક્ટની પ્રાઇસ શું થઈ જશે, થોડીક વધી જશે. વેર એઝ તમારે અગર ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં મિડલ પર્સનને તમે એલિમિનેટ કરશો તો તમે તમારા પ્રોડક્ટની પ્રાઇસ છે એ લો ચાર્જ કરી શકો છો, એઝ ધેર ઇઝ નો મિડલ પર્સન ઇન બિટવીન, રાઈટ. એટલે એના ઉપર પણ ડિપેન્ડ કરે છે પ્રાઇઝિંગ ડિસિઝન. નેક્સ્ટ પોઈન્ટ છે પ્રમોશનલ એક્સપેન્સીસ. પ્રમોશનલ એક્સપેન્સીસ ની અંદર આવી જાય છે એડવર્ટાઇઝિંગ, સેલ્સ પ્રમોશન, પબ્લિસિટી, પર્સનલ સેલિંગ, આ બધી વસ્તુ ઇન્ક્લુડ થઈ જાય છે, રાઈટ. For successful penetrations in the market, marketers have to frame different types of promotional programs. Basic objective of promotion program is to influence consumer by the company's product. Advertisement is media. Sales promotion schemes like એડવર્ટીઝમેન્ટ કરો, જાહેરાતો કરો, પ્રમોશનલ સ્કીમ્સ આપો, જેમ કે ડિસ્કાઉન્ટ, ઓફર્સ, બાય વન ગેટ વન ફ્રી, સેમ્પલ સર્વિસીસ, આ બધી વસ્તુ કન્સિડર કરવાની રહેશે. પણ હા, એ કોસ્ટ પણ આપણે કન્સિડર કરવો પડે છે, જે કોસ્ટ એના ઉપર લાગે છે. એટલે ડિપેન્ડ કરે છે પ્રમોશનલ એક્સપેન્સીસ તમે તમારા કંપનીનું કેટલું કરો છો. હાયર પ્રમોશનલ એક્સપેન્સીસ તો પછી પ્રોડક્ટની અલ્ટિમેટલી પ્રાઇસ પણ વધી જાય છે. સિમિલરલી પ્રમોશનલ એક્સપેન્સીસ આર વેરી લો, then prices will be at lower rate. Clear? તો આ internal factors અહીંયા complete થાય છે. Now we are moving towards the next topic, that is external factors. External factors માં આપણે જોઈએ કયા કયા છે. Very first is consumer buying behavior. Second, demand of the product. Third, market competition. Fourth, economic environment. Fifth, prestige of the firm. Sixth, government policies and regulations. And seventh, miscellaneous factors. બધા આપણે one by one જોશું. પહેલું છે consumer buying behavior. Consumer buying behavior is correlated with the purchasing frequency of product. કેટલું તમે જલ્દી પરચેસ કરો છો કોઈ પણ પર્ટિક્યુલર પ્રોડક્ટ, જેમ કે સાબુ, ફૂડ આઇટમ્સ હોય કાં તો ક્લોથ્સ છે, તો આની પરચેસિંગ ક્વોન્ટિટી કેવી છે, ફ્રીક્વન્ટ, કારણ કે એની જરૂરિયાત હોય છે. એટલે માર્કેટર્સ મે ફિક્સ લો પ્રાઇસ ટુ અર્ન લો પ્રોફિટ્સ, કારણ કે ફ્રીક્વન્ટલી પરચેસ થવાનું જ છે. As purchase frequency is very high, there will be high growth of sales which leads to the total profit margin. એ પણ અલ્ટિમેટલી વધી જશે. સિમિલરલી અગર ટીવી, કમ્પ્યુટર, વોશિંગ મશીન, રેફ્રિજરેટર જેવા પ્રોડક્ટ્સ હોય, રાઈટ, તો એની પરચેસિંગ ફ્રીક્વન્સી કેવી હશે, તો ભાઈ બહુ ઓછું લેવાતું, રાઈટ. એકવાર ટીવી લઈ તો 5 વર્ષ સુધી, 10 વર્ષ સુધી આપણે સેકન્ડ ઓપ્શન સિલેક્ટ નથી કરતા. તો એવા પ્રોડક્ટની તમે પ્રાઇઝીસ હાઈ ચાર્જ કરો છો ઇન ઓર્ડર ટુ અર્ન પ્રોફિટ્સ, રાઈટ. નેક્સ્ટ છે ડિમાન્ડ ઓફ ધ પ્રોડક્ટ. There is low elasticity of demand which coordinates with the demand factors with the price. જો અગર પ્રોડક્ટની ડિમાન્ડ છે એ બહુ ઓછી હોય, રાઈટ, તમે હાઈ પ્રાઇસ ચાર્જ કરી શકો છો, અને અગર વધારે ડિમાન્ડ હોય તમે લો પ્રાઇસમાં પણ સેલ કરી શકો છો. ડિમાન્ડ છે એ પ્રાઇસના લોની સાથે ચાલે છે. ઓલ વી નો જે પ્રમાણે ડિમાન્ડ હશે, જે પ્રમાણે પ્રાઇસ હશે એ પ્રમાણે પ્રોડક્ટની ડિમાન્ડ હશે. માર્કેટ કોમ્પિટિશન, એ બધાય માર્કેટર્સે કન્સિડર કરવાનું રહે છે, રાઈટ, કે પ્રાઇસ કોમ્પિટિટર્સની કેટલીક છે. મોનોપોલી હોય તો તમે પ્રાઇસ
એક્સેસિવ સેટ કરી શકો છો, બટ યુ આર વર્કિંગ વિથ ફ્લો, રાઈટ? તમે કોમ્પિટિશનમાં વર્ક કરો છો તો તમારે પ્રાઇસ નિયર બાય સેટ કરવી પડે છે. નેક્સ્ટ, ઇકોનોમિક એન્વાયરમેન્ટ. ઇકોનોમિક એન્વાયરમેન્ટ છે એ પણ ડાયરેક્ટલી અફેક્ટ કરે છે હોલ માર્કેટ or price of the product is also affected by it. Due to dynamisms of economic environment with booms or slowdown, it will not stabilize the price in the boom market. Price increases is considered as a routine part. In case of inflation and scarcity also, price will increase. It slow down the period to clear the stocks of product. Marketers can reduce the price of their product. Booming period માં પણ એ એડવાન્ટેજીસ લઈ શકે છે, રાઈટ? ઇન્ફ્લેશન હોય કાં તો પ્રોડક્ટની સ્કેર્સિટી હોય છે અને ઇન્ફ્લેશન હોય છે, તો એવી સિચ્યુએશનમાં પણ એને સ્ટોક ક્લિયર કરવો હોય તો તમે પ્રાઇસ રિડ્યુસ કરી શકો છો. એડવાન્ટેજીસ અર્ન કરવા હોય તો તમે પ્રાઇસ હાઈ પણ ચાર્જ કરી શકો છો. નેક્સ્ટ આવે છે પ્રેસ્ટીજ ઓફ ધ ફર્મ. જો બહુ મોટી કંપનીના પ્રોડક્ટ હોય ને તો એના પ્રાઇસ હાઈ હોય. સી ફોર એક્ઝામ્પલ ગ્લાસીસની વાત કરીએ તો રેબન, તો પ્રેસ્ટીજ છે, માણસો પૈસા દેવા માટે રેડી છે ફોર અ પર્ટિક્યુલર પ્રોડક્ટ, then you can charge a very high price to it. Next છે government policies and regulations. Government restrictions and pressures of a consumer's forums may also influencing pricing decisions, right? Especially, government restricts the price of some basic commodities for societal benefits in India as per the Essential Commodities Act. There are some price restrictions on the basis of essential commodities. Further, under MRTP Act, government provides strict control on the type of monopolistic economy. ગવર્મેન્ટની પણ વાત કરી છે કે ગવર્મેન્ટ પોલિસીઝ અને રેગ્યુલેશન્સ છે એ પણ અફેક્ટ કરે છે. આપણે અમુક પ્રોડક્ટ્સ છે એના પ્રાઇસ બહુ વધારે હાઈ નો ચાર્જ કરી શકીએ, રાઈટ? કારણ કે કન્ઝ્યુમર ફોરમનો પણ પ્રેશર હોય છે. તો આ બધા ફેક્ટર્સ પણ કન્સિડર કરવાના રહે છે. ગવર્મેન્ટ પોલિસીઝ અને એના રેગ્યુલેશન્સ પણ કન્સિડર કરવાના રહે છે જ્યારે તમે પ્રાઇસ સેટ કરો છો કોઈ પણ પર્ટિક્યુલર પ્રોડક્ટની, રાઈટ? Government has a critical weapon of economic emergency, right? એવી સિચ્યુએશનમાં એક ઓછા પ્રાઇસે ઘણી બધી વસ્તુ તમને પ્રોવાઈડ કરી શકે છે. તો આ બધા ફેક્ટર્સ તમારે કન્સિડર કરવા પડશે. નેક્સ્ટ ઇઝ મિસેલિનિયસ ફેક્ટર્સ. મિસેલિનિયસ ફેક્ટર્સમાં જેમ કે પ્રોડક્ટ લાઈફ સાયકલ, સોશિયલ ને એથિકલ કન્સિડરેશન તમે જોઈ શકો છો, પ્રોડક્ટ ડિફરન્શિએશન્સ, આ બધા બીજા બધા નાના મોટા ફેક્ટર્સ છે જે પણ તમારે કન્સિડર કરવા પડે છે જ્યારે તમે પ્રાઇસ ડિસિઝન્સ લ્યો છો ત્યારે. ઓકે, ફેક્ટર્સ અફેક્ટિંગ પ્રાઇસિંગ ડિસિઝન્સ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું.